કરવો છે કે જો સાધક આ ત્રણ ઉપર ધ્યાન ના દે તો એની અંદર ગોટાળો થાય. જેમ આપણે એમ કહીએ કે કોઈ વ્યક્તિને કોઈ વસ્તુ બનાવવી હોય, એમાં શું શું ભેળવવાનું છે એની જો એને ખબર ન પડે તો રસોઈ બગડી જાય. અવાજ આવે છે? મને જ નથી આવતો. આજે તમારી સામે છીએ, કાલે આ શરીર ના હોય તો તમારી ભૂલોને સુધારશે કોણ? અને તમને કેવી રીતે ખબર પડશે કે અમારી ભૂલ છે? તમને કેવી રીતે ખબર પડશે કે અમારી ભૂલ છે? બરાબર. તમને ખ્યાલ હોય તો દરેક સત્સંગની અંદર 3 વસ્તુ પર હંમેશા હું પ્રકાશ કરું છું. એ 3 વસ્તુની વિસ્મૃતિ ક્યારેય ન કરો, ક્યારેય નહીં. જો તમે એની વિસ્મૃતિ કરી જાઓ તો તમે સત્સંગ સાંભળો તો પણ ભલે, વાંચો શાસ્ત્ર તો પણ ભલે, તમે એની અભિવ્યક્તિ કરો તો પણ ભલે, પણ જે સાચી દ્રષ્ટિ છે એ જ તમારી આગળ ન હોય તો તમે વર્ષોના વર્ષો તમે ચાલ્યા જાઓ તો પણ જે સાધના છે એની શરૂઆત જ ન થઈ શકે. સાધકની સાધનાની શરૂઆત તો ત્યારે જ થાય કે એની જે ગુરુ દ્રષ્ટિ છે એ દ્રષ્ટિના માધ્યમ દ્વારા એ જોવાનું શરૂ કરે તો જ. બરાબર. તો અહીંયા આપણે એ વિષય ઉપર લઈ રહ્યા છીએ કે ધારો કે તમારે સીધું શાસ્ત્ર અધ્યયન કરવું હોય, ગીતા વાંચવી હોય, ચાવી તમારી આગળ તમને ખુદને આપવામાં આવે છે અને એ જ ચાવીનો જો તમે ઉપયોગ કરો તો પછી એ ખુલાસો તમારી અંદરથી જ થશે. તમારે બીજા વ્યક્તિની જરૂર નહીં પડે. ટીચર જો હોશિયાર હોય તો એના વિદ્યાર્થીને અમુક દાખલાની યુક્તિઓ સમજાવી દે, પણ એ યુક્તિઓ એને એવી રીતે 4-5 રીત રસમથી એને શીખવાડે અને રીત રસમથી શીખવાડીને પાછું એક એને એ બતાવવામાં આવે કે તારો જવાબ રાઈટ છે, એને કેવી રીતે તારે જ એનું ઓબ્ઝર્વેશન કરી લેવું. તો એને એ રીતે બતાવી દે કે એને આવી રીતે ગણીને જવાબ જોઈ લેવાનો, આવી રીતે ગણીને જવાબ જોઈ લેવાનો, અને બધી રીતે ગણીને તું જવાબ જોવે અને જો આ જ જવાબ આવે તો સમજી લેવાનું કે દાખલો તારો બરાબર છે. બરાબર. આ ટીચર તો એ ટીચર તો બધી રીતે દાખલા ગણીને બતાવે છે, પણ વિદ્યાર્થી જો યુક્તિ લઈ લે તો એ સફળ થાય, અને જો યુક્તિ ન લઈ લે અને ત્યાં સાંભળ્યું ન સાંભળ્યું કરે તો એમાં ટીચરનો વાંક ન હોય, વિદ્યાર્થીનો વાંક હોય. એટલે હવે તમારે વિચારવાનું છે, આપણે ચાલવું છે, આપણે યાત્રા કરવી છે, આપણે અંતરયાત્રા કરવી છે. પણ અંતરયાત્રા કરતી પહેલાં આપણને એક વસ્તુને બરાબર સમજી લેવી છે કે સાધકની અંદર ગળમથલો છે. સાધક ભયભીત થઈ જાય છે, ક્યારેક સાધક ચિંતામાં આવી જાય છે, ક્યારેક એ હારી જાય છે. તો આ બધા જે પરિબળો એના અંતઃકરણની અંદર જે પ્રગટ થાય છે, નિરાશાના, ઉદાસીનતાના, તો એ ન થાય અને એ યાત્રા યથાર્થ રીતે એ ચાલે અને એની અંદર લઘુતા ના આવે, એની ગુરુતા કાયમ બની રહે, એના માટે સંતો આપણને દૃષ્ટિ આપતા હોય છે. અને એ દૃષ્ટિ જ્યારે આપણે લઈ લઈએ તો એક ઘટના તો એ ઘટે કે આપણે ભલે એ કચરો કાઢ્યો કે ન કાઢ્યો, પણ એક વાત દ્રઢ થઈ જાય આપણી અંદર કે જે કંઈ ઘટના ઘટશે એ આ સૂક્ષ્મ દેહની અંદર ઘટશે, પણ મારા આત્મદેહની અંદર નહીં, 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 નહીં. બરાબર. તો તમને અહીંયા પહેલાં પાક્કું એ થઈ જવું જોઈએ કે જેમ સાગરમાંથી તરંગ ઉઠે, પરપોટા થાય, રૂપે જુદા લાગે, પણ સાગર
તરંગ અને પરપોટા ભિન્ન નથી, અભિન્ન છે. સાગર સાગર જ છે. તરંગ રૂપે એ સાગર છે, પરપોટા રૂપે એ સાગર છે. એ સાગરનું પોતાનું અસ્તિત્વ એણે ક્યાંય મટાવ્યું નથી, જ્યો કો ત્યો છે. પણ આપણી દૃષ્ટિની અંદર પવનના વાવાથી એ ઉછળતા જલના જે તરંગો છે એને લીધે આપણને તરંગ અને પરપોટા ભાસે છે. હકીકતમાં સાગર જ છે. સાગર સૂર્યના કિરણના માધ્યમ દ્વારા સાગરનું જલ વરાળ થઈને ઉર્ધ્વગામી જાય તો વરાળ એ સાગર જ છે, બાદલ એ સાગર છે, વરસાદ એ સાગર છે, નદી એ સાગર છે. પણ જ્યારે એની ગતિ થાય છે ત્યારે એના નામ અને રૂપ બધા બદલાય છે, પણ એના અધિષ્ઠાન રૂપે આપણે જો જોઈએ તો એ સાગર જ છે. બરાબર. એમ આપણે દ્રઢ કરવાનું આ છે કે નથી આપણને પરમાત્મા પ્રાપ્ત કરવાનો, નથી આપણે આત્માને પ્રાપ્ત કરવાનો, એ તો અજ્ઞાન કાળેય છે. જ્ઞાન થશે ત્યારે એ તો છે જ, એનો ક્યારે બાદ નથી થયો, એનું અસ્તિત્વ તો છે ને છે. જો એનું અસ્તિત્વ ન હોય તો આંખ જોઈ શકતી નથી, કાન સાંભળી શકતો નથી, જીવા બોલી શકતી નથી, ત્વચા એનો સ્પર્શ કરી શકતી નથી. અંદર અને બહાર બાહ્ય દૃષ્ટિકોણે પ્રકૃતિનું જે દૃશ્ય છે એનો બોધ, અંતઃકરણની અંદર ભાવો, મનના સંકલ્પો, ચિત્તના ચિંતવનો અને બુદ્ધિની અંદર થતા અનેક પ્રકારના જે વિચારો છે તે પણ આપણને ભાન થાય છે, કારણ કે એનું અસ્તિત્વ છે એટલી. બરાબર. એટલે એનું અસ્તિત્વ ક્યારેય એવું નથી બન્યું, ક્યારેય એવી એક ક્ષણ નથી આવી કે એ નથી. બરાબર. તો સાધકે પરમ દ્રઢ એ કરવાનું છે પ્રથમ કે મારું ચૈતન્ય સ્વરૂપ જ સાચું છે, એ તો છે ને છે. બરાબર. હવે એ ચૈતન્ય દેવ શાંતિ સ્વરૂપ છે, પ્રેમ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, બોધ સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે. પણ એનો જે આ વિશેષ સ્વભાવ જે છે એ મારા અંતઃકરણની અંદર હાલ પૂરતો એનો અભાવ છે, અને એ અભાવનું કારણ શું છે એની શોધ આપણે કરી રહ્યા છીએ. શું શોધ કરી રહ્યા છે? કે આ અશાંતિ છે, આ દુઃખ છે, આ અંધકાર છે. બરાબર. એની શોધ આપણે કરી રહ્યા છે. તો અજ્ઞાન ક્યાં છે, અશાંતિ શેને લીધે છે, પ્રેમનો અભાવ શાના માટે છે, દુઃખ શા માટે છે, એનો આપણે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. જો શાંતિ, આનંદ, પ્રેમનો નહીં, પણ આ જે પરિબળો છે એ શેને કારણે છે એ પ્રશ્ન સાચા છે. બરાબર. તો તમને અહીંયા બતાવ્યું છે કે આ જે સાધન છે એ સાધન તો તમારા કર્મ અનુસાર મળ્યું છે, અને અંદરનું રહેલું જે પાત્ર છે અંતઃકરણ, એ બે માટે જ છે. એ બે જ વસ્તુને પ્રકાશે છે. એના પ્રકાશની અંદર બે વસ્તુ એ બતાવે છે. આપણી અણસમજ છે એટલે આપણે શું કરીએ છીએ તો કે પ્રકૃતિનું જે ભાન કરાવે છે એ આપણે આત્મામાં આરોપિત કરીએ છીએ, અને આત્મા જેવો છે એનો જે સ્વભાવ છે એને આપણે પ્રકૃતિમાં અધ્યારોપ કરીએ છીએ. બરાબર. એટલે અજ્ઞાન અહીંયા પડ્યું છે કે પ્રકૃતિના ગુણધર્મને આપણે આત્મામાં આરોપિત કરીએ છીએ, એ અજ્ઞાન છે. અને આત્માનો જે સ્વભાવ છે એને પ્રકૃતિમાં તમે અધ્યારોપ કરો છો તો એ પણ અજ્ઞાન છે. બરાબર. એટલે બે વસ્તુ ભળી ગઈ છે, બે વસ્તુ ભળી ગઈ છે. અને બે વસ્તુ એટલા માટે ભળી છે કે આપણને જે સ્વરૂપ છે એ સ્વરૂપનો યથાર્થ બોધ નથી, એટલે આવું થઈ ગયું છે. જ્યારે એને ભાન થશે તો એ આપોઆપ એની દૃષ્ટિથી જ એને જુદું પાડી દેશે. જો અહીંયા જુદો પાડવા માટે આપણે કોઈ ક્રિયા કરવાની નથી, આપણે એને જુદું પાડવા માટે કોઈ ક્રિયા નથી કરવાની. ફક્ત શું કરવાનું છે તો કે સંધ્યા આપેલી જે દ્રષ્ટિ છે એ વિવેક દ્રષ્ટિથી જ એને જોવાનું છે. બરાબર. વિવેક દ્રષ્ટિથી આપણે એને જોવાનું છે. જોવાનું શું છે તો કે આ અંતઃકરણ છે એ બહારનું બતાવે છે, અંદરનું બતાવે છે. બરાબર. તો અંદરનું જે બતાવે છે
એ બતાવે છે કે મારું પ્રકાશ સ્વરૂપ છે, મારું બોધ સ્વરૂપ છે. બરાબર. અંતઃકરણની અંદર એ પ્રકાશના માધ્યમ દ્વારા અંતઃકરણની જે અવસ્થા છે એનોય બોધ કરાવે છે. અંદર મન સંકલ્પ કરે છે એનોય બોધ કરાવે છે. ચિત્ત ચિંતન કરે છે એનોય બોધ કરાવે છે. તો કઈ અંતઃકરણની અવસ્થાની અંદર વૈરાગ છે, ઉદાસીનતા છે, આનંદ છે, સુખ છે, દુઃખ છે, એનોય અનુભવ કરાવે છે. કંઈ નથી એનોય અનુભવ એ કરાવે છે. બરાબર. પ્રકાશ એવો છે કે જેને કોઈના આધારની જરૂર નથી, એ સ્વયંભૂ છે. એ સ્વયંભૂ હોય તો જ ત્યાં નેત્ર નથી, ત્યાં વૃત્તિ નથી, અને છતાં ગાઢ નિંદ્રાની અંદર એ અનુભવ જ્યારે કરાવે છે તો ત્યાં એનો કયો પ્રકાશ છે? બરાબર. તો આ બતાવે છે કે ત્રણેય કાળની અંદર, ત્રણેય અવસ્થાઓની અંદર, ત્રણેય દેહની અંદર એનું અસ્તિત્વ તો પૂરેપૂરું છે. અને કયા રૂપે છે? તો કે પ્રકાશ રૂપે છે અને બોધ રૂપે છે. બરાબર. હવે એ જ અંતઃકરણ આપણને આ ભાન કરાવે છે કે હું પ્રકાશ રૂપે પરમાત્માનું સ્વરૂપ જે છે એ અંતઃકરણની અંદર અજ્ઞાન છે એનોય બોધ કરાવે છે, અને જેનું તમને જ્ઞાન છે ને એનોય બોધ કરાવે છે. જોજો, જ્ઞાન ને અજ્ઞાન એ બે જે છે એ અહંકારના કેન્દ્રના જ છે. અને અહંકારના કેન્દ્રની અંદર કોઈ પણ વ્યક્તિ હોય એને તમે પૂછો કે તારે વિશ્વનું જ્ઞાન કેટલું છે, તો એ જે બતાવશે એ સંપૂર્ણપણે પૂર્ણ નહીં હોય. પ્રકૃતિના કેટલાય રહસ્યો એવા હશે કે જેમાં એનું અજ્ઞાન હશે. બરાબર. તો અહીંયા એનો અર્થ એવો થાય છે કે આ અંતઃકરણ જે સાધન છે એ સાધન સંપૂર્ણપણે પ્રકૃતિના રહસ્યને જાણી પણ ન શકે, અને સંપૂર્ણપણે એની અંદર અંધકાર પણ ન હોય. કોઈક પદાર્થ પ્રત્યે એનો પ્રકાશ છે તો કોઈક પદાર્થ પ્રત્યે એનો અંધકાર છે. બરાબર. આ બેય વસ્તુ અંતઃકરણની અંદર રહે છે, કારણ કે એની અંદર અમુક વસ્તુનું ભાન હોય, અમુક વસ્તુનું ન ભાન હોય. પણ ભાન છે, ભાન નથી, એનું ભાન જેને થાય છે ને એ આ બેથી પર છે. એક ભાન છે, એક ભાન નથી, એ બેયનો જેને પ્રકાશ થાય છે ને એ ત્રીજો છે. બરાબર. અને જે ત્રીજો છે ને એ તમારું સ્વરૂપ છે. જે ત્રીજો છે એ તમારું સ્વરૂપ છે. પણ આ બે જે છે એમાં તમે ક્યાંય નથી. બરાબર. તો અહીંયા દ્રઢી કરવાનું છે કે પ્રકૃતિ જે છે, પ્રકૃતિ 3 ગુણવાળી છે. ગુણોમાં કાર્યરત છે. ગુણોની અંદર વ્યવહાર છે. પણ પ્રકૃતિની અંદર જે કંઈ થાય છે ગુણોના માધ્યમ દ્વારા થાય છે, પણ એની સત્તા તો ચૈતન્ય દેવની જ છે. બરાબર. અને ચૈતન્ય દેવ છે એ પ્રકૃતિની અંદર એ ઓતપ્રોત જ છે. એનું હોવાપણું અણુની અંદર છે. એમાં તમે એમ નહીં કહી શકો કે આની અંદર છે અને આની અંદર નથી, એમ તમે નહીં કહી શકો. બરાબર. જેમ તરંગની અંદર સાગર સભર ભરેલો છે, પરપોટાની અંદર સાગરનું જ અસ્તિત્વ છે, એમ પ્રકૃતિની અંદર પણ ચૈતન્ય દેવનું જ અસ્તિત્વ છે. બરાબર. તો હવે વિભાજન કરનારી જે વૃત્તિ છે એ કઈ છે? જો હવે આ પકડજો. પ્રકૃતિ નિર્દોષ છે. પ્રકૃતિની અંદર કંઈ ગડબડ નથી. પ્રકૃતિ જ્યો કો ત્યો છે. પ્રકૃતિ જેમાંથી ઉત્પન્ન થઈ છે એ એવી જ છે. એ હંમેશા આપણને સહયોગી છે, એ આપણા માટે વિયોગી નથી બનતી. બરાબર. પણ કઈ વસ્તુ એવી છે કે જે આપણને પરિધિની અંદર નાખે છે, અને કઈ વસ્તુથી આપણે મુક્ત થઈ જઈએ તો આપણે પરિધિથી મુક્ત છીએ. બરાબર. એવું કયું અજ્ઞાન હતું કે જે અજ્ઞાનને કારણે આપણને 84 લાખ યોનિઓ ફરવા પડે છે? અને એવું કયું જ્ઞાન છે કે જે જ્ઞાનથી 84 લાખ યોનિથી મુક્ત થઈ જવાય છે? બરાબર. સમજવાનું આ જ છે. બરાબર. સમજવાનું બીજું કાંઈ નથી. કારણ કે જો કંઈ વસ્તુ પ્રાપ્ત થાય તો એ અપ્રાપ્ત હોય તો પ્રાપ્ત થાય,
તો અહીંયા એમ કહે છે કે જો સભર ભરેલો હોય તો હવે તમને પ્રાપ્ત થાય તો એ શું હશે? એ આત્મદેવ હશે કે બીજું કંઈક? અને જે પ્રાપ્ત થાય તો એનો અર્થ એમ થયો કે એનું પહેલાં હોવાપણું નથી, અત્યારે એનું હોવાપણું થયું, તો એ સાચું નથી. બરાબર? એટલે પ્રાપ્તિ કરવી છે, પરમાત્માના દર્શન કરવા છે, પરમાત્માના વિયોગમાં છે અમે, એ બધા જે શબ્દો છે એ અજ્ઞાનના છે. જ્ઞાન થતાં શબ્દો આવશે નષ્ટ મોહા સ્મૃતિ લબ્ધા. શબ્દો તો આ જ આવવાનો છે. એ શું કહે છે? મારો મોહ નષ્ટ થઈ ગયો અને મારી જે વિસ્મૃતિ હતી સ્વરૂપની, એને મને સ્મૃતિ થઈ ગઈ, એમ એ કહે છે. બરાબર? એમ આપણે બધા એમ જ કહેવાના છીએ કે મારો મોહ નષ્ટ થઈ ગયો અને મારી જે વિસ્મૃતિ હતી એની સ્મૃતિ થઈ ગઈ. બરાબર? તો એની વિસ્મૃતિ કરાવે છે કોણ? શાંતિમાં અશાંતિ ઊભી કરે છે કોણ? એ આપણે સમજવું છે કે ભાઈ એવું કયું પરિબળ આપણા અંતઃકરણની અંદર છે કે જેને લીધે આપણી અંદર અશાંતિ આવી ગઈ છે, જેને લીધે આપણને પરિધિ આવી છે, એવું કયું પરિબળ છે? તો અહીંયા સમજવાનું એ છે, અંતઃકરણ જે છે એ બે વસ્તુ બતાવે છે. એમાં આમ રાખો તો તમારા સ્વરૂપનું ભાન કરાવે, તમે આમ રાખો તો પ્રકૃતિની અંદર જે હિલચાલ થઈ રહી છે એના ગુણોનું ભાન કરાવે. બરાબર? પણ એના ગુણોનું જે ભાન કરાવે છે એને પ્રકાશે છે કોણ? તો અહીંયા તમારો આત્મદેવ. અને પ્રકૃતિ જેના આધાર ઉપર ઊભી છે અને ગતિ કરી રહી છે, તો એનો આધાર કોણ છે? તો આપણે એમ કહીએ છીએ કે પરમાત્મા છે. બરાબર? હવે જોજો, પરમાત્માના આધારની અંદર પ્રકૃતિ ગતિ કરી રહી છે અને એ ગતિ એના સંસ્કાર અનુસાર, એના બીજ અનુસાર એની અંદર અમુક તરંગો અને પરપોટાઓ ને બધા વિભિન્ન થઈને ભાસી રહ્યા છે. હકીકતની અંદર એમાં એ ભિન્ન ભિન્ન રૂપે નથી. જેમ તમને તે દિવસે સમજાવ્યું હતું કે સોની સોનું જ જોવે, સોની ઘાટ ના જોવે, કુંભાર માટી જોવે, એના ઘાટ ન જોવે. એમ અહીંયા જે સાધકને વિવેક દ્રષ્ટિ મળી હોય તો એ શું કરશે? તો કે આત્મદેવના પ્રકાશમાં જ્યારે એ બહિરંગ ઇન્દ્રિયોના માધ્યમ દ્વારા એ વૃત્તિને બહાર લઈ જાય છે, તે વખતે એને બધા વ્યક્તિના રૂપની અંદર એ કોણ બિરાજેલો છે એને એ જોશે, પણ પ્રકૃતિને જુદી કાઢીને એ એવી રીતે નહીં જુએ. બીજું એક એને ખબર છે કે એની સત્તાથી આનો જે સ્વભાવ છે, સ્વભાવ રૂપે એ વર્તી રહ્યો છે. તો આપણે એમ કહીએ કે સત્વગુણ છે એ ચૈતન્યના પ્રકાશને ઝીલે છે, રજોગુણ જે છે એ વ્યવહારની અંદર ક્રિયાન્વિત થાય છે અને તમોગુણ જે છે એ એના વિષયો બને છે. ધારો કે તમારી જોડે હું વ્યવહાર કરતી હોઉં, અત્યારે આ વ્યવહાર થઈ રહ્યો છે, તો વ્યવહારની અંદર શબ્દ છે એ વિષય છે. જો એ તમોગુણ, પ્રકૃતિનો તમોગુણ છે. શબ્દ છે એ વિષય બને છે. બરાબર? ક્રિયા કોણ કરી રહ્યું છે? તો મારે પાંચે જ્ઞાન ઇન્દ્રિયના માધ્યમ દ્વારા પ્રાણનો આધાર લઈને શબ્દ બહાર ઉઠી રહ્યો છે. બરાબર? અને એ સત્તા ચૈતન્યની કોણ ઝીલે છે? તો કે મારું અંતઃકરણ છે, એટલે પ્રકૃતિનું બનેલું સત્વગુણી જે અંતઃકરણ છે એ એને ઝીલે છે. બરાબર? તો ગુણોમાં વર્તે છે. એનો અર્થ એમ થયો, તમારું અંતઃકરણ જે છે એ શબ્દના માધ્યમ દ્વારા નીકળતો જે સંકેત છે એ અંતઃકરણ જ ઝીલશે. બરાબર? કર્ણ ઇન્દ્રિયના માધ્યમ દ્વારા તમે શબ્દને જે શ્રવણ કરો છો એ પ્રકૃતિનો રજોગુણ એને ગ્રહણ કરશે. બરાબર? અને ગ્રહણ શું થશે કે તમોગુણ રૂપી જે આ શબ્દ છે એને ગ્રહણ કરે છે. બરાબર? તો હવે ગુણોમાં આ દેહ દ્રષ્ટિએ વર્તાઈ રહ્યું છે. પછી એ રીતે વિચાર હોય, એ રીતે ભાવ હોય, તો જે પ્રકારે તમારી પ્રકૃતિનો સ્વભાવ હોય, જે પ્રકૃતિ પ્રાધાન્ય ધરાવતી હોય, એ પ્રમાણે તમારા આહાર, વિહાર, વિચાર, ભાવ, સંબંધ, વ્યવહાર એ બધું તમારા
જે પ્રકૃતિનું પ્રાધાન્ય તમારી અંદર હોય એ પ્રમાણે એના વ્યવહાર હોય. પણ એ પ્રકૃતિના જે પ્રાધાન્ય જે છે એ આધારે આ વ્યવહાર કોણ કરી રહ્યું છે? તો કે આપણો સૂક્ષ્મ દેહ, આત્માને. આત્મા સત્તાધીશ છે, આ સાધન છે. બરાબર. હવે આ વસ્તુ ઉપર જો તમને ખબર પડે તો તમારે જાગરણ આની ઉપર નથી રાખવાનું, આને કાંઈ કરાવવાનું નથી. તમારે જાગરણ રાખવાનું છે આ સૂક્ષ્મ દેહ ઉપર. જોજો, આ સૂક્ષ્મ દેહ છે એની ઉપર તમારે જાગરણ રાખવાનું. જાગરણ શું રાખવાનું છે? કે બે વસ્તુ થકી એ આપણને બતાવે છે. એક, આત્માનો પ્રકાશ જે છે એના પ્રકાશથી આ જોવાય છે એનું પણ ભાન કરાય છે. અને સામે પ્રકૃતિની અંદર જે પરિવર્તન થાય છે એનો બોધે આ જ અંતઃકરણ કરાવે છે. બરાબર. હવે બોધ કરાવ્યા પછી સભાન ક્યાં થવાનું છે? તો આ ભાઈએ જે વ્યવહાર મારી જોડે કર્યો અને એ વ્યવહારની અંદર એનો રજોગુણ છે કે એનો તમોગુણ છે કે એનો સત્વગુણ ભાવ છે, કયો ભાવ છે એનું ભાન મારું અંતઃકરણ કરાવે છે. અને એ બોધ જો સભાન થઈને હું જોઉં એને, તો મારા ભાઈની જોડે કઈ રીતે વ્યવહાર કરવાનો છે એ મને પ્રકાશશે. કોણ? તો કે આ અંતઃકરણ. બરાબર. અંતઃકરણ પરમાત્માએ આપણને જે આપ્યું છે એ અંતઃકરણ પરિધિમાં નથી નાખતો, પણ સ્વરૂપનું અજ્ઞાન જે છે એ અજ્ઞાનને કારણે આની જે ભાષા છે એ આપણે સમજી નથી શકતા. અંતઃકરણની જે ભાષા છે એને આપણે સમજી નથી શકતા. તો અહીંયા આપણે હવે સમજવાનું છે. બરાબર. એ બે વસ્તુ, ત્રણ વસ્તુ ઉપર તમારે સભાન રહેવાનું. એક તો તમારા સ્વરૂપ ઉપર. પ્રકૃતિ નિર્દોષ છે, ચૈતન્યની સત્તાથી ગતિમાન છે અને એની ગતિ જે છે એ પણ ચૈતન્યની સત્તાના આધારે જ છે. જો ચૈતન્યની સત્તા ન હોય તો એ ગતિ ન કરે, કારણ કે એ જળવત જેવી છે. બરાબર. હવે અહીંયા વચ્ચે જે છે એ સ્મૃતિ અને સંસ્કાર છે વૃત્તિની અંદર. અને જો એ વૃત્તિ સ્મૃતિ અને સંસ્કાર સાથે તાદાત્મ્ય થાય તો પ્રકૃતિનો જે બોધ છે એનોય અભાવ રહે અને તમારા નિજી સ્વરૂપનો જે બોધ છે એનોય અભાવ રહે. કેમ? તો આ સ્મૃતિ અને સંસ્કાર સાથે તાદાત્મ્ય થયેલી જે વૃત્તિ હોય એ ન આત્માની ઓળખ થવા દે અને ન પ્રકૃતિની અંદર પડેલા રહસ્યો હોય એનો એ બોધ ન થવા દે. બરાબર. તો આપણે સભાન ક્યાં થવાનું છે? વૃત્તિ બહિરંગ જાય કે વૃત્તિ અંતરંગ જાય, એને સ્મૃતિ અને સંસ્કારની સાથે સંગ કરીને આપણે એને જવા નથી દેવાની. એનાથી અસંગ થઈને જ જોવાનું છે. એના સંગ થઈને તમે એનો આધાર લઈને જો જોશો તો તમે માર ખાશો. અને ગુરુ દ્રષ્ટિ કહે છે કે સ્મૃતિ અને સંસ્કારનો આધાર છોડી દો અને વર્તમાનની અંદર આ જે પ્રકાશ કરે છે એના પ્રકાશમાં જોતા શીખો. જે સ્વયંભૂ છે, જે સમાજના ઢાંચામાંથી નથી, જે ધર્મના ઢાંચામાં નથી, પણ આ પ્રકાશમાં જે બતાવી રહ્યું છે અને એ જે બતાવે છે રિયલ છે. અને એ રિયલ જે દેખાય એમાં હવે તમારે કઈ રીતે વ્યવહાર કરવો એ જ તમને બતાવે છે. જેમ આપણે કહીએ કે કોઈ વ્યક્તિના કહેવાથી આપણે વ્યવહાર કરીએ તો એ વ્યક્તિ જો સમજુ હોય તો એ એમ કે ભાઈ સાંભળીને કાંઈ વ્યવહાર ન કરવાનો હોય, આપણે આપણી આંખે જોવાનું હોય અને આપણને આપણી આંખેથી જ જો દેખાય, બરાબર, તો એની અંદર એમ કહેવામાં આવ્યું છે કે ઘણી વખત એવું પણ બને કે કોઈ એક વ્યક્તિ હોય એ આવીને આપણને એમ કે તમારી દીકરી જે છે એક છોકરા જોડે જતી હતી, તો એ ધ્યાન દેજો, જો તમે ગફલતમાં રહેશો તો તમારી ઇજ્જત જશે. એણે તો કીધું. હવે એનું સાંભળીને આપણે દીકરી પર અમલ કર્યો તો માર ખાશું. બરાબર. કદાચ ન પણ હોય. બરાબર. દીકરીને આપણા પ્રત્યેનો જે પ્રેમ છે એ તૂટી જશે. બરાબર. અને આપણને દીકરી પ્રત્યેનો વિશ્વાસ નહીં રહે. એમ પણ એક મા બાપ હોય, એ ભલે એણે કીધું
ભાઈ એ એમ કે મારી આંખે હું જોઉં પહેલાં, એ જે કહે છે ખરેખર મારી દીકરી એમ છે કે નહીં, અને એ જોવા જાય અને એ દૂરથી જો જુએ ને તો એને કદાચ એ તોય ગફલતમાં આવી જાય, હકીકત કંઈક જુદી હોય, પણ એ જોયું ભલે, જોયું અને ઘરે આવીને એને કીધું કે ભાઈ આની જોડે તું જતી હતી, વ્યક્તિ કોણ હતી, એને પૂછવામાં આવે અને એ વ્યક્તિ જ્યારે જવાબ આપે ત્યારે એ નજીકના સંબંધનું જ કોઈક વ્યક્તિ હોય તો આપણી શંકા આંખેથી દેખેલી ખોટી ઠરે. જોજો એમ કે છે 100 ગરણે ગાળીને પછી પાણી પીઓ, એમ કોઈકના કહેવાથી, સાંભળવાથી, જોવાથી ગલત હોય, બરાબર, પણ આપણે ઊંડા ઉતરીને જો એની તપાસ કરીએ, નિરીક્ષણ કરીએ અને જ્યારે આપણને એવું લાગે કે અહીંયા પ્રોબ્લેમ છે તો આપણે સુધારો કરીએ, પણ પ્રોબ્લેમ ન હોય તો આપણે પછી એ વૃત્તિથી આપણે અસંગ થઈ જઈએ અને આપણે શાંતિમાં જ રહીએ, બરાબર. તો આવી રીતે આપણી જે વૃત્તિ છે એ સમાજના ઢાંચાનો આધાર લઈને, ધર્મના ઢાંચાનો આધાર લઈને એ દરેક વસ્તુને જો એની રીતે જે ચિંતન કરે તો ઘણી વખત સાધક છે એ એવી પોઝિશનની અંદર આવે કે ન એ સંસારમાં સુખ ભોગવી શકે, ન ધર્મની અંદર પરિપૂર્ણ રીતે પ્રવેશ કરી શકે. તો ઘણી વખત આવા સાધકો હોય એ મેન્ટલી ડિસ્ટર્બ પણ થતા હોય, આપઘાત પણ કરતા હોય, બરાબર. પણ ચોખ્ખી દ્રષ્ટિ હોય તો સાધકને ચોખ્ખી દ્રષ્ટિ જોઈએ છે, અને ચોખ્ખી દ્રષ્ટિ આપણને આપે કે જે જીવન મુક્ત સંતો હોય એ આપણને ચોખ્ખી દ્રષ્ટિ આપે છે. શું આપે છે? સમાજનો ઢાંચો હોય, ધર્મનો ઢાંચો હોય, અહંકારના કેન્દ્રમાં હોય, પણ તું પ્રેઝન્ટ મોમેન્ટની અંદર આવ અને તું જો કે વાંધો ક્યાં છે. વાંધો પ્રકૃતિમાં છે, વાંધો આત્મદેવની અંદર છે, કે પછી તારી સ્મૃતિ અને જે સંસ્કાર છે એ તને જે અભિપ્રાય આપે છે એમાં વાંધો છે. ક્યાં છે વાંધો? જ્યારે સ્મૃતિ અને સંસ્કારની અંદરથી ઉઠતા અભિપ્રાયો હોય તો જે સાધકે ગુરુ દ્રષ્ટિ લીધી હોય એ આ અભિપ્રાયને સ્વીકારશે નહીં, બરાબર. તો પહેલો ખીલ્લો જે છે એ આત્મદેવનો છે, એની વિસ્મૃતિ થવી નહીં જોઈએ. જેમ તમારા નામરૂપની વિસ્મૃતિ નથી થતી એમ આત્મદેવની વિસ્મૃતિ થવી જોઈએ નહીં. આ સાધન છે, આ સાધનમાં કોઈ ગોટાળા નથી, એ તો બિચારું આપણને સહાયક છે, બરાબર. એટલે આની ઉપર ક્રોધ ઉતારવાની જરૂર નથી, પણ ક્યાં ઊભા રહેવાની જરૂર છે તો કે વચ્ચેનું જે અંતઃકરણ છે એ વાસ્તવિક જ દેખાડે છે, એને ફોડવાની જરૂર નથી, એને સમજવાની જરૂર છે. એને ફોડવાની જરૂર નથી પણ એને સમજવાની જરૂર છે. એને ફક્ત તમે સમજો અને એને કઈ રીતે તમારો ઉપયોગ કરવો એ તમે શીખી લો, બરાબર. તો અહીંયા તમને એક વસ્તુ સમજાય, જો એક ધ્યાન દેજો. પ્રથમ દેહથી આપણે અસંગ થઈ ગયા છે, વિષય સુધી પ્રવેશ કરી ગયા છે, વિષયો આપણી ઉપર માલિક બની ગયા છે, અને એની માલિકીમાંથી છોડાવવા માટે પ્રથમ આપણે આ દેહની અંદર હાજર થઈએ અને આપણે કરતા થઈએ તો આપણે માલિક બનીએ અને વિષય આપણા સાધન બને, બરાબર. તો આમાંય તમે નિરીક્ષણ કરો કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ તમને હલાવે છે કે તમે એનો ઉપયોગ કરો છો, એ પ્રકાશ તમારે કરવાનો છે, બરાબર. તમારે નિરીક્ષણ કરવાનું છે કે શબ્દ છે, કોઈનો પણ શબ્દ આવે, શબ્દ ગમે તેવા આવે, બરાબર, તો એ શબ્દ કાં તો આપણને પોઝિટિવ હોય કાં તો શબ્દ નેગેટિવ હોય, અને એ વખતે તમને ગુસ્સો આવી જાય અને તમે જે ક્રિયા કરી લો તો અર્થ થયો શબ્દ હલાવે છે, બરાબર. હજી તમે કરતા નથી, તમને શબ્દ હલાવી રહ્યો છે, બરાબર. પછી સ્પર્શ હોય તો કોક જેન્ટ્સ હોય, લેડીઝ હોય ને સ્પર્શ થાય અને તમારી અંદરથી કામ ઉઠી જાય તો તમને કામ હલાવી રહ્યો છે, તમે એને ઉપયોગ નથી કરતા, બરાબર. એવી જ રીતે રસના ઇન્દ્રિયો છે,
એ ભોગની અંદર આપણને જેની અંદર આસક્તિ હોય, ગળાશ, ખટાશ, મીઠાશ, તો એની અંદર એ આપણને રસ ધરાવીને એ આપણને હાવી કરીને પેટ ભરેલું હોવા છતાં જો ખવડાવી દેતું હોય તો સમજી લેવાનું કે આપણને રસ હલાવી રહ્યો છે, આપણે એને ઉપયોગ કરતા નથી. બરાબર. એવી રીતે આ પાંચેય વિષયો છે અત્યારે આપણે એટલા મૂઢ અજ્ઞાની સુધી પહોંચી ગયા છે કે એ આપણને હલાવી રહ્યા છે અને આપણે હાલી રહ્યા છે. બરાબર. એટલે પહેલાં સભાન અહીં થવાનું. જો એમ કે છે માનવ તો પછી આવશું માનવ સુધી, પણ એમ કે વિમલાતાઈ જેવા સંત હતા, એણે કીધું કે હે માનવ, તું માનવ છો એ તો તું પહેલાં તારા મગજમાંથી કાઢી નાખ, પહેલાં તો તું પ્રાકૃતિકતામાં તો આવ. તું તારી પ્રાકૃતિકતાએ ભૂલી ગયો છે. એટલે પશુ છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ બાયોલોજિકલની આવશ્યકતા હોય એ પ્રમાણે જ ગ્રહણ કરે છે વિચારના માધ્યમ દ્વારા. એ અતિરેકમાં ક્યાંય જતો નથી. બરાબર. આપણે પશુથી બેતર થઈ ગયા છે. તો હવે એને કીધું કે તું ત્યાંથી પેલા પ્રાકૃતિકતામાં આવ, વર્તમાનમાં આવ. કેમ? પશુ વર્તમાનમાં છે, બાયોલોજિકલ આવશ્યકતા હોય એટલો જ એ મુમેન્ટ આપે છે, એનાથી અતિરેક એ મુમેન્ટ નથી આપતા. પહેલાં તો તું અહીંયા આવી જા. બરાબર. અહીંયા આવ્યા પછી હવે આપણને એક હાથ ટોલે કહે છે કે તારી જાગૃતિ જે છે એ તારું સ્વરૂપ જે છે એને કહેવામાં આવે છે. એમાં તું પહેલાં જાગી જા, કારણ કે અહીંયા તું બેહોશ છો. બેહોશ ક્યાં છે? તું ઊંઘે છે ક્યાં? તો કે સ્વરૂપમાં તું ઊંઘી ગયો છે અને અહંકારના કેન્દ્રમાં જાગેલો છે. બરાબર. તો હવે પહેલાં પ્રથમ તું તારા સ્વરૂપની અંદર જાગી જા, અને જાગ્યા પછી હવે તારે જે કામ કરવાનું છે એ આ મન, બુદ્ધિને ચિત્ત ઉપર. જો સાધન માટે આપણી યાત્રા છે, સ્વરૂપ માટે નહીં. સાધન જે અંતઃકરણ છે એને એમ્પ્ટી કરવા માટે આપણે માર્ગદર્શન લઈ રહ્યા છે, આત્માને પ્રાપ્ત કરવા માટે નહીં. બરાબર. પરિધિની અંદર આ દેહ નથી ઘૂમતો, પરિધિની અંદર આપણો સૂક્ષ્મ દેહ ઘૂમે છે, એને ઘૂમતો બંધ કરાવવાનો છે, અને મૂળભૂત પ્રકૃતિની અંદર એને ભેળવવાનો છે, એને એમ્પ્ટી કરવાનો છે. એ એમ્પ્ટી કઈ રીતે થાય તો એ આપણને સંતો દૃષ્ટિ આપીને આપણને શીખવાડી રહ્યા છે. કેમ? તો આપણું શાંતિ, આપણો આનંદ, આપણો પ્રેમ જે છે એને અવરોધક પરિબળ શું છે? તો ન આ દેહ છે, ન સૂક્ષ્મ દેહ છે, ન પ્રકૃતિ છે, પણ સ્મૃતિ અને સંસ્કાર સાથેનું જે તાદાત્મ્યપણું છે ને, બસ એ જ અવરોધક પરિબળ છે. જેવું એનું તાદાત્મ્ય તૂટ્યું તો શાંતિ અત્યારે જ છે, આનંદ અત્યારે જ છે, પ્રેમ અત્યારે જ છે, એ કાલ ઉપર નથી. બરાબર. તો અહીંયા એ આપણને એમ કહી રહ્યું છે કે જેમ માછલી હોય એ સાગરમાં હોય અને એ જલ વિશે આપણને પૂછે તો આપણને અહો આશ્ચર્ય થાય. કેમ કે આપણે એને કહીએ કે તું જન્મી એમાં, તું પોષાણી એમાં, તારું અસ્તિત્વ એમાં છે, અને તું એમ કહે છે કે જલ ક્યાં છે, અથવા જલ વગરની હું પ્યાસી છું, એમ તું કહે છે, તો તને કેવું કહેવું? એમ આપણે પરમાત્મા જ છીએ. પરમાત્માના આપણા આધારે જ આ ઇન્દ્રિયો કાર્યરત થાય છે, આપણા આધારે જ બધી ઘટનાઓ ઘટે છે, અને છતાં આપણે એમ કહે છે કે પરમાત્મા મને પ્રાપ્ત નથી, પરમાત્માના દર્શન કરવા છે, પરમાત્મા કેવો છે એને મારે જોવો છે. આ અનેક પ્રકારના પ્રશ્નો આપણી અંદર ઉઠી રહ્યા છે. જેમ માછલીને ઉઠે છે એમ આપણને ઉઠી રહ્યા છે. બરાબર. તો સંત આપશે આપણને દ્રષ્ટિ. બરાબર. એ અંતરંગ યાત્રા વિશે એ આપણને કહે છે કે અંતરયાત્રા આપણે કરવી છે. પ્રશ્ન ઉઠાડે છે. એ પ્રશ્નનું એક ચેપ્ટર આપણે લઈ લઈએ. આમાં પ્રશ્ન હોય તો મને કહેજો, ન સમજાણું હોય તો હજી કહો. શું કહે છે? જોજો, હવે ધ્યાન દેજો. તમારા આ જે શબ્દ છે ને એની ઉપર
મને માફ કરજો, પણ હું ચોકડી એટલા માટે મારીશ, તમને ખબર હોય જે વસ્તુમાં આપણને રસ હોય એની વિસ્મૃતિ થાય ખરી? જોજો એટલે હા, જો એક સમજો, જેમાં આપણને રસ હોય એની વિસ્મૃતિ નથી થતી. આપણું જે નામ છે એ ભર ઊંઘમાં આપણે સૂતા હોય અને કોઈક નીચેથી આપણા નામનો પોકાર કરે, આપણે ભર ઊંઘમાંથી ઉઠી જઈએ છીએ, તો એની વિસ્મૃતિ નહીં થઈ, આપણને ઊંઘમાંય ન થઈ. જો બરાબર. બીજું, તમારું જે કહેવું છે એને હું સમજી શકું છું. ઘણીવાર એવું હોય કે સીધું હોય ને તો આપણને સમજાય, બરાબર, પણ જ્યારે અમુક શાસ્ત્રના શબ્દો હોય અને એ શબ્દો આપણી આગળ નવીનતાથી આવ્યા છે, પહેલી વાર આવ્યા છે, તો એવા શબ્દો આપણે ન સમજ્યા હોય, એટલે તમને સાચી વાત કરું તો એક વાક્ય લખાણું હોય, જોજો સમજી બે વ્યક્તિ નહીં શકે, એક વાક્ય લખાણું હોય કે હું અહીં આવ્યો હતો એમ લખાણું હોય, બરાબર, હું અહીં આવ્યો હતો એમ લખાણું વાક્ય. હવે કોઈક વ્યક્તિ અંગ્રેજ હોય, એને અમુક શબ્દની ઓળખ હોય, પણ અહીંનો અર્થ શું થાય એ એને ન ખબર હોય તો એને વાક્ય ન સમજાય, બરાબર. અથવા અહીં ઉપર ભૂસાઈ ગયું હોય તોય તમે એ વાક્ય ન સમજી શકો, બરાબર. બે રીતે નથી સમજી શકતા. એક શબ્દ અને શબ્દના અર્થની ખબર નથી, એક શબ્દ ગાયબ થઈ ગયો છે એટલે વાક્ય સમજાતું નથી, બરાબર. અહીંયા એમ કહેવામાં આવે છે કે તમે વર્તમાન ચૂકી જાઓ, એમાંથી કેટલાય શબ્દ ગાયબ થઈ જાય. ચોખ્ખી વાત છે કે વર્તમાન ચૂકી જવાય ને, આપણું શ્રવણ કરવામાં જે ધ્યાન છે એની અંદર બે વસ્તુ અવરોધક પરિબળ બને, એક બુદ્ધિ અને ચિત્ત. આ બે. બુદ્ધિ અંદર શું કરે? તો જાણે તમે સત્સંગ બહુ સાંભળ્યો હોય તો બુદ્ધિ અંદર સરખામણી કરે. બુદ્ધિ શું સરખામણી કરે? વાંચ્યું હોય તો એમ કે માં બોલે છે તો આ પુસ્તકની અંદર આમ જ કીધું છે, સરખાવે એને. સરખાવા જાય તો અહીંયા માં જે કહેતા હોય ને એમાં કેટલાય શબ્દો વયા જાય, કારણ કે બુદ્ધિ સરખાવવામાં રહે, શ્રવણમાં ન રહે, બરાબર. બીજું કે ચિત્ત છે એ ક્યાંક આઉટ થઈ જાય, કોઈ કામ બાકી હોય, કોઈ વ્યક્તિ આવવાની હોય, સત્સંગમાં બેઠા છે અને આપણને થાય કે આટલા વાગે આવશે તો 6:30 એમાં પૂરું કરી દે તો સારું, તો હજી 6:30 થયા નથી, 6 જ છે, પણ ચિત્તે ઓની સ્મૃતિ કરાવીને તમને ત્યાં સુધી લઈ ગયું, અહીંયાથી તમને આઉટ કરી દીધા, તો આઉટ જેટલી ક્ષણ રહ્યા એટલી વખત આ જે પ્રવાહની અંદર જે પાણી આવતું હતું એમાં કેટલું પાણી નીચે ઢોળાઈ ગયું અને તમારી અંદર ન ગયું. હવે તમે એમ કહો કે આખો સાર જે છે એને હું વિસ્મૃતિ કરી ગયો. વિસ્મૃતિ નહીં, આપણે ગાયબ થઈ ગયા, એ શબ્દ અંદર નથી આવ્યા, બરાબર. જો એ આવી જાય તો હમણાં સ્મૃતિ થઈ જાય એમ છે, બરાબર. જેમ એક બાળક હોય, એ રમતિયાળ હોય અને ટીચર એને ભણાવતો હોય તો ટીચર બરાબર ભણાવે છે, પણ બાળક થોડાકમાં બરાબર રહ્યો અને થોડાક પછી બહાર જોવામાં રહ્યો તો પછીનું જે ભણાયું એને યાદ ન. એટલે સત્સંગનો અર્થ થાય છે કે જે વખતે આપણે શ્રવણ કરીએ, એટલે કે પ્રથમ ભક્તિ શ્રવણ છે. શ્રવણ માત્રથી મુક્તિ છે, આ પણ હકીકત છે. કે ખૂટે છે દ્રષ્ટિ, અજ્ઞાન ક્યાં છે એ બતાવે છે સંત, અને એ આપણને દ્રષ્ટિ આપીને આપણને બતાવી રહ્યું છે કે અહીંયા જ ફોક્સ આપો, બીજે ક્યાંય નહીં, બરાબર. એ ખૂટે છે, પ્રકાશ કરાવે છે. એ જ વખતે જો તમે શ્રવણ કરો અને તમે પ્રેક્ટિકલની અંદર આ રીતે ઉતરો તો તમારા માટે સાધનાની શરૂઆત થઈ જાય છે, બરાબર. પણ શરૂઆત નથી થતી એનું કારણ શું છે? શ્રવણ કળામાં અભાવ છે. આપણે સીધું શ્રવણ
કરી શકતા નથી. કેમ? તો કે મન, બુદ્ધિ અને ચિત્ત છે એ અવરોધક પરિબળ બને છે, વચ્ચે વચ્ચે તોફાન કરે છે, અને એના તોફાનની સાથે આપણે પણ આવી જઈએ છીએ. અને આવી જાય છે, શું કરે છે? તો કે પેલો સત્સંગ ચાલી રહ્યો છે ને એનો સંગ છોડાવી દે છે, અને અહંકારનો સંગ એ કરાવી દે છે. તો આની અંદર શરૂઆતની અંદર આપણને સભાન રહેવું પડશે. શરૂઆતની અંદર છે ને સભાન. હવે બીજું એક છે કે સભાન રહેવા માટે શું કરવું, એમ જો પ્રશ્ન હોય તો હું સીધી વાત કરું કે રસ હોય તો સભાન કરવું નહીં પડે. તમને જેમાં રસ હોય એમાં સભાન નહીં કરવું પડે. જેમાં રસ નથી તો એને રસ ઉપજાવવો પડશે. બરાબર? તો શરૂઆતની અંદર આ સત્સંગ છે એ ભારે પડે આપણા મગજ માટે, તો આપણે એને ઉપસાવવું પડશે, એમાં બેસવું પડશે, એને હેબિટ પાડવી પડશે. અને ધીમે 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 તમે એને હેબિટ પાડશો તો એ રસ ધરાવશે. બરાબર? બીજું એક છે કે અરીસાની અંદર જો ધૂળ હોય તો પણ મુખ નહીં દેખાય, હલતું હોય તો પણ મુખ નહીં દેખાય. બરાબર? તમારે એ જોવાનું છે કે બુદ્ધિ ચંચુપાત કરે છે કે ચિત્ત ચંચુપાત કરે છે. એમ ચિત્ત ચંચુપાત કરતો હોય તો અરીસો હલતો છે. બરાબર? બુદ્ધિ ચંચુપાત કરતી હોય તો અંદર સ્મૃતિ અને સંસ્કારની ધૂળો છે, તો તમારે એને કાઢવી પડે, એને ચોખ્ખી કરવી પડે. બરાબર? તો અંતઃકરણ છે એ અંતઃકરણને ચોખ્ખું કરવા માટે આપણે શું કરવું પડે? તો કે એમ કહે છે કે ધ્યાનમાં બેઠા એનર્જી બચાવી. વ્યવહારમાં તમે જ્યારે આવો છો ત્યારે તમારે ઓબ્ઝર્વેશન કરવાનું છે કે વ્યવહાર જ્યારે કરવા તત્પર થાઉં છું ત્યારે હું કયા હેતુએથી થાઉં છું. પહેલાં એ જુઓ, હેતુ ઉપર પ્રકાશ કરો. બીજું, તમે શરૂ કરો ત્યારે હેતુ પર પ્રકાશ કરો. સામે વ્યક્તિ તમારી જોડે જ્યારે વ્યવહાર કરે ત્યારે એના હેતુ પર પ્રકાશ ન કરો, પણ એણે જે વ્યવહાર કર્યો, મારા અંતઃકરણની અંદરથી કયું અંકુર ફૂટ્યું એ મારે જોવાનું છે. બરાબર? હવે હું એને જો જોઉં અને હું એને જોયા પછી એને મારી એનર્જી ન આપું તો આ જે અંદર ઉઠ્યો છે આગ્રહ, અપેક્ષા, પસંદગીઓ, કામ, ક્રોધ, લોભ, મોહ જે ઉઠ્યા છે એનાથી હું ધીમે ધીમે મુક્ત થઈશ તો મારો અરીસો ચોખ્ખો થઈ જશે. અને જેવો ચોખ્ખો થઈ જશે ને એટલે હદ સુધી ચોખ્ખો થશે કે ગુરુનો ઈશારો પણ સમજી જશે. શબ્દ નહીં તો ગુરુનો ઈશારો, શબ્દના માધ્યમ દ્વારા જે નીકળતા સંકેતો હોય એ સંકેતોને પકડી લેશે. બરાબર? એટલે આ વસ્તુ નથી કેમ પકડાતી? તો આ 3 કારણો છે. કાં તો આઉટ છો, કાં તો સરખામણી થાય છે, અને કાં તો આની અંદર ભરેલા મળ વિક્ષેપો છે કે જે આપણને હજી એની અંદર જ એ રાખે છે. આપણે સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ જે સંકેત છે, જે અર્થઘટનો છે એ આપણને એ સમજાવવા દેતું નથી. એટલે આપણે એમ કહીએ છીએ ને કે બુદ્ધિ, કોઈ બાળકની બુદ્ધિ હોય એ જડ જેવી હોય તો એ શબ્દને અર્થઘટન કરી ન શકે. બરાબર? પણ જોની શાર્પ હોય ને એ જલ્દી કરી શકે. બરાબર? અને શાર્પ કોની બને? તો જેને રસ હોય એને, બીજું કંઈ નહીં. બરાબર? અહંકાર આટલા જન્મોથી એને રસ છે પોતાના પોષણમાં. બરાબર? હવે એ રસમાંથી એને મુક્ત કરીને આમાં આપણે એને આવવા દેવો છે તો એ જલ્દી તો નહીં આવે. એમાં કોઈ સાધકનો આપણે દોષ નહીં બતાવીએ, કારણ કે વાર લાગે. કારણ કે એને એટલું બધું, આપણે એમ કહીએ ને કે દારૂડિયો હોય એ નાનપણથી દારૂ પીતો હોય, અથવા નાનપણથી બીડી કે સિગારેટ પીતો હોય, અથવા એ ચા પીતો હોય, અથવા એ કોઈ વ્યસનને લેતો હોય, એના વ્યસનને છોડાવવા માટે સમય માંગે છે. બરાબર? એમ આપણને આપણા અહંકારથી મુક્ત થવા માટે સમય માંગે છે. એમાં હારવાનું નથી. બરાબર? આપણને એટલી ખબર પડવી જોઈએ કે ખરેખર આ સાધનની અંદર વાંધો ક્યાં છે. બસ એટલી ખબર પડવી જોઈએ. બુદ્ધિનો ચંચુપાત છે, ચિત્તનો ચંચુપાત છે
કે પછી હજી મારી અંદર એટલો બધો કચરો છે કે જે હજી વસ્તુને આવવા નથી દેતી. બરાબર? તો એનું ઓબ્ઝર્વેશન આપણે કરવાનું. બરાબર? એટલે ન સમજાય એના આ કારણો. બીજું એક છે કે કોઈ સંતો છે એ બાળકને નકારતું નથી. કેમ નથી નકારતું તે કહો. એને ખબર છે કે આ સાધન છે. બરાબર? સાધનની અંદર દરેક જેવો અજ્ઞાન કાળે એણે જે રસ ધરાવ્યા છે એ ગલત નથી. ધારો કે એક નાનું બાળકો હોય, નાના બાળકને ખબર જ નથી કે આ સારું કહેવાય કે આ ખરાબ કહેવાય. બરાબર? આમાં હાનિ છે કે આમાં લાભ છે એને ખબર જ નથી. અને ખબર નથી ને એ વ્યક્તિ કંઈ કરી બેસે તો આપણે એને મારતા નથી. આપણે શું કહીએ છીએ, એને બિચારાને ખબર નથી, એને પ્રેમથી સમજાવો, એને ખબર કરો કે ભાઈ અહીંયા લાભ છે, અહીંયા ગેરલાભ છે. બરાબર? એમ સાધક જે હાલી રહ્યો છે, હજી એને હાલવામાં વાર છે, ચલણ ગાડી પકડી રહ્યો છે, છૂટી પણ જાય, પડી પણ જાય, વાગી પણ જાય. બરાબર? પણ એનાથી એને હારવાનું નથી એમ સંતો કહે છે કે આપણે હારવું નથી. બરાબર? આપણે ચાલવું છે, ભલે 100 વખત પડી જવા દો. કારણ કે પડશું તો ખબર પડશે કે પડીએ છીએ શેને લીધે, આપણે શું છોડી જઈએ છીએ કે જેથી પડી જાય છે. બાળક જેવું બાળક પણ આમ શોધે છે કે મારી બેલેન્સ નથી રહેતું એટલે હું પડું છું, કે ચલણ ગાડી છૂટી જાય છે એટલે પડું છું. બાળક 2 વસ્તુ શીખે છે. એક પકડતા શીખે છે, એક બોડીનું બેલેન્સ કઈ રીતે રહે એ પણ શોધી કાઢે છે. જો એ શોધી શકતું હોય તો આપણે કેમ નહીં શોધી શકીએ? આપણે શોધી શકશું. બરાબર? તો અહીંયા પ્રેમ ખૂટે છે, પ્યાસ ખૂટે છે, આપણને એમાં રસ ઓછો છે. હજી જેમ જેમ આપણે અંદર ખૂટતા જશું, કારણ કે રસ એમેય નહીં આવે. એ આપણે ખબર છે કે જે સાધકને અંદરથી જ્યારે આનંદ મળે, અંદરથી કોઈક ચિહ્નો મળે ને, કોઈ ચોકલેટો મળે તો એ જાય અંદર. બરાબર? એ હજી અંદર કેવી રીતે જાય કે અંદર કંઈ મળતું નથી, બહાર મળી રહ્યું છે, બહાર એને મળી રહ્યું છે, અંદર એને કંઈ મળતું નથી. એટલે જલ્દી અંદર વૃત્તિ જાય એમાં નથી, એટલે એને વાર લાગે છે. બરાબર? પણ જો બાળક મથી જાય એની અંદર અને અંદરથી એને જ્યારે મળવા માંડે, અથવા એ પ્રેક્ટિકલની અંદર આ જે ચાવી આપવામાં આવે છે એ ચાવીનો તમે જો ઉપયોગ કરો ને તો એ તમને ખબર પડશે કે ભૂત અને ભવિષ્યને હું છોડું છું, વર્તમાનની અંદર સ્મૃતિ અને સંસ્કારનો સંગ તોડી દઉં છું, તો મને રાહત કેટલી છે. તમે જોજો, તમને પોતાને અનુભવ આવશે કે આ રાહત છે. બરાબર? જેમ પશુ પક્ષીને રાહત છે એવી રાહત આપણને જોઈએ છે. બરાબર? ફક્ત ફેર એટલો છે કે આપણી આગળ એવું સાધન છે કે આપણે નિજી સ્વરૂપને સમજી શકીએ એમ છે. પશુ આગળ એ સાધન નથી. બરાબર? આ સાધનનો કઈ રીતે ઉપયોગ કરીએ કે જેથી આપણો સૂક્ષ્મ દેહ છે એ એમ્પ્ટી થઈ જાય. પશુને ખબર નથી કે એને કઈ રીતે ઉપયોગ કરે કે જે એમ્પ્ટી થાય, કારણ કે એને એ મળ્યું જ નથી. બરાબર? તો ફરક આટલો છે. અને એ ફરકની અંદર સંતો આપણને બતાવી રહ્યા છે કે આ કોઈ સાધનથી કે કોઈ વસ્તુ પકડવાથી કે કંઈ મળે એમ નથી. હા, સમજવાથી જરૂર મળશે. દ્રષ્ટિ તમને જે આપવામાં આવે છે એ દ્રષ્ટિનો તમે ઉપયોગ કરશો તો તમે આ 2 વસ્તુને બરાબર રીતે સમજી શકશો કે આનો ઉપયોગ મારે કઈ રીતે કરવો અને સ્વરૂપની જે છે પ્રાપ્ત છે એ પ્રાપ્તની વિસ્મૃતિ કોણ કરાવી રહ્યું છે એને પકડી પાડો. બરાબર? એક ચેપ્ટર વાંચો. એટલે એક વસ્તુ સમજી લે, આની વાત સાચી છે. તમને ખ્યાલ હોય તો સમજાયું છે, અહંકારના કેન્દ્રમાં રહીને કોઈ વ્યક્તિ સાધન કરે તો એ આનંદ, શાંતિ, પ્રેમ એને ક્યારેય ન મળે. કારણ કે એ પરિધિમાં જ ઘૂમે છે, પરિધિની બહાર નીકળો નથી. બરાબર? બીજું
સામાન્ય જે જ્ઞાન છે એટલે શાસ્ત્રનું જે જ્ઞાન છે કે તમે સત્સંગ સાંભળ્યો હોય એ જે માહિતી જ્ઞાન છે તે એ જ્ઞાનની અંદર પ્રકાશ નથી. જોજો લખી લેજો, નકશો છે એની ના નથી પાડતી, પ્રકાશ નથી. બરાબર? તો તમારે તો જ્ઞાનરૂપી પ્રકાશને પ્રગટ કરવાનું છે. તો એ જ્ઞાન પ્રગટ ક્યારે થઈ શકે? તો તમે અહંકારને છોડી દો. તમારું રાચું અહંકારમાં છે, પણ એ અહંકારથી તમે અસંગ થાઓ અને અસંગ થયા પછી એનું ઓબ્ઝર્વેશન કરો અને એ ઓબ્ઝર્વેશનમાંથી તમને જે દર્શન થાય અને એ દર્શનમાંથી જે બોધ પ્રગટ થયો એ વિશેષ જ્ઞાન છે. અને આ જ વિશેષ જ્ઞાનની તાકાત છે કે એ અંધકારને દૂર કરી શકે, બાકી નહીં. તમને ખ્યાલ હોય તો એમ કહેવામાં આવ્યું હતું કે બંતલકી કર્ણને જ કહેવામાં આવ્યું હતું કે એણે જૂઠું બોલીને બાણ વિદ્યા શીખી. પરશુરામ આગળથી જૂઠું બોલીને બાણ વિદ્યા શીખી. બરાબર શીખી લીધું ને વિદાય થવાની હતી. પણ એમ કહે છે કે જૂઠાણું છે ને લાંબો કાઢનાર અણી વખતે જ સત્ય પ્રકાશાઈ જાય. એટલે ગુરુદેવ એમના ખોળામાં સૂતા હતા અને એક ભમરો આવીને એના પહેલાં ધોતીમાં વયો ગયો અને એને અહીંયા કડવા માંડ્યો અને લોહી નીકળવા માંડ્યું. પણ એમ કે કર્ણને એમ થયું કે જો હું રાડ પાડીશ કે હું આમ હલીશ તો મારા ગુરુદેવ જાગી જશે. એટલે ગુરુદેવ જાગી ન જાય ને ઊંઘમાં કોઈ ખલેલ ન થાય એટલે એણે સહન કર્યું. બરાબર? પણ જે ભીનું થયું અને પરશુરામને ખબર પડી કે કંઈક ભીનું થયું છે એટલે એ જાગી ગયા અને જાગીને જોયું તો લોહી લુહાણ હતું. તો એને ખબર પડી કે બ્રાહ્મણનું બચ્ચું હોય ને એ આ સહન ન કરી શકે. કોઈ ક્ષત્રિય હોય એ જ સહન કરી શકે. એટલે એની ઉપરથી પરશુરામને ખબર પડી ગઈ અને એને કીધું બોલ તું કોણ છે? બરાબર? એટલે એને કહેવું પડ્યું કે હું કર્ણ છું. બરાબર? પરશુરામે શું કીધું કે તે જૂઠું બોલીને જ્ઞાન લીધું છે. ગુરુ આગળ છેતરીને જ્ઞાન ન લઈ શકાય, જૂઠું બોલીને જ્ઞાન લઈ શકાય. અહીંયા કપટ ચાલે જ નહીં. બરાબર? અહીંયા સરળતા ચાલે. બરાબર? તો એ જ્ઞાન એણે લીધું ખરું, એને શીખવાડવામાં આવ્યું હતું, બધું હતું. પણ એના ગુરુનું એક વચન એવું પડ્યું, આની વખતે તું આને વિસ્મૃતિ કરી દઈશ. આની વખતે આની તને વિસ્મૃતિ થશે. બરાબર? તો અર્થ થયો કે અહીંયા એની કૃપા નથી, ગુરુની કૃપા નથી. બરાબર? તો આપણા સાધકોમાં એવું છે કે જે સાધક છે એ શાસ્ત્રના આધારે હાલે, અધ્યયનના આધારે હાલે, માહિતીના આધારે હાલે. તો એ આમ બધાની અંદર બોલવું હોય ને તો એ બોલી શકે, અભિવ્યક્તિ કરી શકે. બરાબર? પણ એની સામે પ્રસંગ આવે ને ત્યારે પેલું જ્ઞાન ગાયબ થઈ જાય. એના અહંકારની સામે કોઈ એવો પ્રસંગ આવી જાય ને તો પેલું જ્ઞાન ગાયબ થઈ જાય, એની વિસ્મૃતિ થઈ જાય અને એ આ અહંકારના ભમરીના ચક્રની અંદર એ આવી જાય અને એ ઘૂમી જાય અને મૃત્યુને નોતરી લે. બરાબર? તો અહીંયા એમ કહે છે કે અહીંયા કપટ નહીં ચાલે. કેમ નહીં ચાલે? તો કે અહીંયા પ્રમાણિકતા જોશે. અને પ્રમાણિકતા શું? તો તમે પ્રેક્ટિકલમાં ઉતર્યા પછી આ સરળ હૃદયથી જ્યારે તમે હાલો અને દર્શનમાંથી જે બોધ થાય અને એ બોધ તમારા અણુ અણુની અંદર વણાઈ જાય. કેમ? તો તમને પોતાને અનુભવ છે. હવે શંકાને સ્થાન ક્યાં રહ્યું? બરાબર? કોઈ વ્યક્તિ એમ કે આમ નથી, આમ જ છે. પણ જેણે અનુભવ કર્યો છે એમ કે તમે ગમે એટલું કહો ને પણ આમ જ છે. તમે સાથ કરો તો વસ્તુ આમ જ છે. તો એ દ્રઢપણે એનો રણકો બતાવી આપે કે એ સાચો છે. બરાબર? પણ જો કોઈ વ્યક્તિને એ અનુભવ ન થયો હોય અને કોઈક વ્યક્તિ એને પૂછે તો સીધી રીતે પૂછતો ત્યાં સુધી તો એ બોલે હા હા મને થયો છે એમ. પણ પેલો સામે એમ કે ખરેખર તને થયો છે એમ. જેવો એમ જોશથી એને બોલે તો પેલો ડગમગી જાય અને પછી એમ કે ના મેં સાંભળ્યું છે. બરાબર? આ બેમાં
આટલો તફાવત છે, બરાબર. તો અહીંયા માછલી બારે નીકળીને જલ લે, એમ અહીંયા કહેવાનું એવું છે કે વૃત્તિ સ્મૃતિ અને સંસ્કારની સાથે એક રસ છે, બરાબર. એને છોડીને જ્યારે એ બહાર આવે તો જ એ જે જ્ઞાન છે એને પી શકે, એ અમૃત છે એને પી શકે, ત્યાં સુધી ન પી શકે, એને બહાર આવવું જ પડે, બરાબર. તો પરિધિથી નીકળીને કેન્દ્રમાં આવવું પડે, અને તમે કેન્દ્રમાં આવો તો જ તમને દેખાય કે પરિધિ શું છે, તે પહેલાં ન દેખાય. એટલે એ એનું કેવું છે. જો વિષય છે ને ચાલતો હોય ને ત્યારે તમને એક વાત કહી દો, હું પૂછું એટલા માટે કે તમે પ્રેક્ટિકલમાં ચાલતા હોવ તો તમારી અંદર જવાબ નીકળી આવે, ભલે અધૂરો નીકળે પણ નીકળે ખરો, બરાબર. પણ મારું કહેવું ક્યારે એવું નથી કે તમે શબ્દો મને આપો, ના પાડું છું, મને શબ્દ નથી જોતો, કેમ કે તમારો જે અનુભવ હોય ને એ મને આપો જવાબમાં. તમે ધારો કે આ શ્રવણ કરો છો, પછી તમે પ્રેક્ટિકલમાં હો તો ધારો કે મનન કાચું છે ને, તો મનન શું કરે તે તમને કહું. સાચો સાધક હોય, ગુરુ પ્રેમી હોય, એ શું કરે ખબર છે? ગુરુનો એક શબ્દ પણ હોય ને એને જાવા ન દે. ગુરુનો એક શબ્દ હોય ને એને જાવા ન દે. એ શું કરે? એનું મનન કરી લે કે ભાઈ મારી હાજરીમાં મારા ગુરુદેવને આજે બોલવું પડ્યું, એની પાછળનું કારણ શું છે? એ શું કરવા આ બોલ્યા? એ કંઈ મૂર્ખ નથી કે કોઈ કારણ ન હોય અને શબ્દોનો ઉપયોગ કરે. એવું તો સંતો ના કરે. સંતો શબ્દોનો ઉપયોગ તોલીને કરે, બરાબર. તો એ જે બોલે છે તો એની પાછળનું કારણ શું છે? ધારો કે તમને ઘણીવાર એક્ઝામ્પલ આપ્યા જ છે કે આ શરીરે જે છે ને એ મનનથી નિપજાવેલું છે. મનનથી કેવી રીતે તે તમને કહું. સંત હાલતો જાય, ચાલતો જાય અને એક વાક્ય બોલતો જાય. સંત છે ને એને બેસીને સત્સંગ આપવાનો સમય ન હોય, એટલે એ શું કરે? હાલતો જાય, ચાલતો જાય, પછી એક વાક્ય બોલતો જાય. વાક્ય સંસારને અનુલક્ષીને બોલે, અને વાક્ય આપણી અંદર કંઈ ઉઠ્યું એને અનુલક્ષીને બોલે, અને ઉપદેશાત્મક વાક્ય પણ બોલી જાય, સંકેત પણ કરી જાય, બરાબર. સ્વામીજી એમ બોલી ગયા કે તમારો ફરતો હું બેઠો છું. આ બોલી ગયા છો. શું બોલ્યા? તમારો ફરતો હું બેઠો છું. એમ એક દિવસ એણે એમ કીધું કે હાલો આપણે હરિદ્વાર જઈએ, કારણ કે અહીંયા એ સંતોના દર્શન કરીને હરિદ્વારમાં નાહીએ. એક વખત એવું બોલ્યા, બરાબર. તો આ બે વાક્યો છે, પણ બે વાક્યનું જો હું મનન ન કરું તો એનો જે સંકેત છે અથવા એ જે કહેવા માગે છે, જે આદેશ આપે છે, એને હું ન સમજી શકું. પણ એક જ વસ્તુ, એણે મને એમ કીધું કે હું ફરતો તમારો બેઠો છું, તો પછી બેઠો છે તો કયા રૂપે છે? હવે જોજો, તમારી આગળ શાસ્ત્રનું અધ્યયન છે, મારી આગળ શાસ્ત્રનું અધ્યયન નહોતું. મારી આગળ શાસ્ત્રનું અધ્યયન નહોતું, પણ એવું હતું. શું હતું કે એક માના સંઘમાં હું રહેલી કે જેના ચમત્કારો મેં જોયેલા, અને એ ચમત્કારની અંદર એવું હતું કે એ 3 રૂપ ઊભા કરી શકતા હતા. એટલે મને એમ થયું કે સ્વામીજી તો એવા છે, ક્યાંક ગયા હોય ને અહીંયા રૂપ ઊભું કરશે, બરાબર. તો પહેલું આપણને શું આવે આપણી વૃત્તિની અંદર? જે આપણું જ્ઞાન હોય એ જ્ઞાત જ આપણી સામે આવે, અને આપણને થાય કે આ રૂપે હશે, આ રૂપે હશે, આ રૂપે હશે, કઈ રીતે હશે? અને એ બધું એનું લક્ષ્ય એ સતત ઉઠ્યું કે ભાઈ ફરતા છે તો કઈ રીતે છે, ફરતા છે તો કઈ રીતે છે, એનું રૂપ આગળ આવશે કે શું આવશે, કઈ રીતે એ મને જોશે, બધું એમ. અને એ જોશે તો શું જોશે એમ. તો એને લીધે આ શરીરની જે અમુક હેબિટો હતી એ પણ જતી રહી,
બેસવા ઉઠવાનું હતું એ પણ જતું રહ્યું, બોલવામાં સભાનતા આવી, ઊંઘમાં સભાનતા આવી, જાગરણ ગાઢ નિંદ્રા સુધી વયું ગયું. અને તમે એમ કહો ને કે એમ લાગે ને તો કોઈક વખત આપણી કલ્પના એક રૂપને ધારણ કરી દે ત્યારે આપણને થાય ભગવું અહીંયા જ હતું, ક્યાં વયું ગયું એમ. અને થોડી વાર પછી આપણને થાય કે આપણી ભ્રમણા, આપણી સતત એના સ્વરૂપને લક્ષમાં રાખીને વિચારી રહ્યું છે, સ્વરૂપ પ્રગટ થઈ જાય છે ભ્રમણાથી, હકીકતે નથી એમ. તો આ રૂપે એ મારી જોડે નથી, પણ તો ફરતા કયા રૂપે છે જોજો. અને 15-20 દિવસ સુધી એ મને મંથન, ઊંઘમાં ઊંઘું ને તોય આવે. કોક આવે ને એને ખોટું બોલીને એમ કેવું હોય કે મારે આ બાનું કાઢવું કે આ બાનાએ મારે તમારી જોડે નથી આવું, તો મને એમ થાય બાપુ સાંભળશે અને મને કહેશે કે તું જૂઠું બોલસ, એટલે સાચું બોલતી થઈ ગઈ, તમારી જોડે હું ક્યારે નહીં આવું. બરાબર. એટલે સામે વ્યક્તિને ના કેમ કેવી ને એ આવડી ગયું, ખોટું શું કરવા બોલું, સાચું જ બોલી દેવું આમ. તો આ બધું જે શીખવાડ્યું શું, આ એક વાક્ય, બરાબર, એનું મનન થયું. અને મનન એટલે હદ સુધી થઈ ગયું કે રોટલી વણતા વણતા ભાન થયું, ધતેરીની મારી અંદર બહાર એ વ્યાપીને રહેલો છે, મને ન જોવે તો કોને જોતું હોય, આને ન જોતો હોય તો કોને જોતું હોય. અને એ બોધ થઈ ગયો. અને એમ કહે છે બીજે મહિને જ્યારે બાપુ આવ્યા ને ત્યારે એમને કહ્યું કે એ કે હું ભાદોલ જાઉં છું. મેં કહું બાપુ ભલે ને ભાદોલ જાઉં, તમારી ફરતી હું બેઠી છું. અને એક વ્યક્તિએ કીધું કે અંજુબેન શું બોલે છે આમ, તો આને થયું કહ્યું છે બાપુને એમ કહે છે કે અમે ફરતી, તમારી ફરતી હું મારી ચોકી છે એમ બોલાય બા બેનથી એમ. પણ બાપુ સમજી ગયા. પેલા ભાઈને કીધું તમે રિક્ષામાં બેસો, આમ બાપુ મને આવીને કે બોલ તો પાછી. મેં કહું ભગવાન તમે જેમ મારી ફરતા બેઠા છો હું તમારી ફરતી બેઠી છું, કેમ તમે જે સ્વરૂપે છે એ સ્વરૂપે તો હું છું, બરાબર. પણ એ ક્યારે અંદરથી બોધ થયો, એનું મનન કરી નાખ્યું ત્યારે, બરાબર. સંકલ્પ નહીં કરવાનો સંકેત એને આપ્યો કે હાલો આપણે હરિદ્વાર જઈએ. અને મેં કીધું હા બાપુ આપણે હરિદ્વાર જઈએ. એને એક વખત બોલ્યા, 2 વખત બોલ્યા, જ્યારે ત્રીજી વખત બોલ્યા ને ત્યારે મને થયું બાપુ આ ત્રીજી વખત ન બોલે, એટલે મને કંઈક આદેશ આપવા માંડ્યો છે. હું થોડીક શાંત થઈને એટલે મને થયું કે મેં આજે સંકલ્પ ઉઠાડ્યો છે એની ના પાડે છે. અને તરત જ હું બોલી બાપુ મારા ચરણમાં 68 તીરથ છે, મારે હરિદ્વારે નથી જવું, બરાબર. અને ત્યારે એ ઊભા થઈને એમ બોલ્યા કે બેટા ક્યારેય સંકલ્પ નહીં કરતી, સંકલ્પ શુભ હોય કે અશુભ હોય તારે સંકલ્પ નથી કરવાનો તો તને જન્મ મળશે. જો આ મનન કહેવાય. માણસ મનન કરીને એનો આદેશને સમજી જાય, એના સંકેતને સમજી જાય તો આપણી અંદર કાચું પડે છે મનન, ત્યાં કેવા શું માંગે છે, બરાબર. અને જો કોઈ વ્યક્તિ આ મનન કરી જાય તો એના એક ક્ષણ એવી આવે કે મનન કરતાં કરતાં આપણી વૃત્તિ શાંત થઈ જાય અને આત્માની અંદરથી એનો પ્રકાશ થઈ જાય. અને એ પ્રકાશમાંથી જે તમને બોધ મળે ને એ પછી ભર ઊંઘમાં પણ તમને કોઈ પ્રશ્ન પૂછે ને તો તમે એનો જવાબ આપશો, કારણ કે એની વિસ્મૃતિ જ નથી, બરાબર. તો મનન આપણને ખોટે છે, એક રસ નથી, પ્યાસ નથી, એ વસ્તુ ખોટે છે, આપણે એ જગાડવાની છે. અને એ જાગે તો જ તમે ઓબ્ઝર્વેશન કરો, સંબંધનું ઓબ્ઝર્વેશન કરો, વિષયોનું ઓબ્ઝર્વેશન કરો, એની અંદર અખંડ કઈ છે કે નહીં એને જો નિરીક્ષણ કરો, પછી તમને ખ્યાલ આવશે કે હું કોને છોડી રહ્યો છું. જે મારો અખંડ સહાયક છે, ભર ઊંઘની અંદર સ્ફુરણ થાય તો એ તાત્કાલિક આપણી પૂર્તિ કરે એવો છે, એને હું છોડી રહ્યો છું. અને જે મારું સાંભળે એમ નહીં એનો સંબંધ હું જોડી રહ્યો છું. બોધ થાય પણ, બરાબર. તો એ અનુભવથી આપણને જે બોધ થાય ને એ અમલમાં મુકાય, પણ માહિતી અને વાંચેલું હોય એ ન મુકાય. એટલું કરો કે પ્રેક્ટિકલમાં ઉતરો. બરાબર. હવે પ્રશ્ન હોય તો પૂછજો.
બીજું એક છે કે સદગુરુ જે હોય ને, સદગુરુનો જે શ્લોક છે કે સદગુરુ કેવો છે તો ગુણાતીત છે, ભાવાતીત છે, શબ્દાતીત છે. આ સદગુરુ છે, બરાબર. એ જે સ્વરૂપ છે એના પ્રત્યેની જે દ્રષ્ટિ આપે છે એને આપણે સહી રૂપે ગુરુ માનીએ છીએ, બરાબર. તમને ખ્યાલ હોય તો આપણને એમ લાગે કે આપણા જે ગુરુ હોય એ અત્યારે નથી, એનું શરીર શાંત થયું, એમ સૂક્ષ્મ દેહ આપણાથી દૂર થતો રહ્યો. એમ હકીકતની અંદર એવું છે કે ગુરુ આવ્યો નથી, ગુરુ જશે ક્યાંથી? ગુરુ આવ્યો નથી, ગુરુ જશે ક્યાં? બરાબર. ગુરુનો જે સંકલ્પ છે એના બાળક માટે એ જીવંત છે. જ્યારે તમે એવા જીવનમુક્ત સંતના સાનિધ્યમાં આવી જાઓ તો એ જેવો તમને પકડે છે ને તો બાળક એની વિસ્મૃતિ કરી જાય, ગુરુ નથી કરતો. ગુરુ નથી કરતો. એ શું કરે છે તો કે એનો સંકલ્પ એટલો જોરદાર છે. કેમ તો એ પાંચેય જ્ઞાનેન્દ્રિયોને, પાંચેય વિષયોને જીતી ચૂકેલો છે. એ જીતી ચૂકેલો છે, એની અંદર સંકલ્પ જે છે એ સમગ્રતાથી છે, બરાબર. તો એનો સંકલ્પ છે એ વિશ્વની અંદર ઘૂમી રહ્યો છે, બરાબર. જ્યાં જ્યાં એના બાળકો હોય ત્યાં એનો જ સંકલ્પ કાર્યરત થાય, ગુરુનો જ સંકલ્પ કાર્યરત થાય. કોઈ વ્યક્તિ કાર્યરત નથી. આ લખી લેવાનું તમે, બરાબર. ગુરુ ગમે ત્યાં પ્રગટ થઈ શકે પણ એના સંકલ્પના માધ્યમ દ્વારા તમને જ્ઞાન આપે ને આપે. એના સંકલ્પના માધ્યમ દ્વારા તમને જ્ઞાન આપે ને આપે. અને એ આપે છે એનું પણ એક પ્રમાણ છે કે જે સદગુરુ હોય, હું જીવન મુક્ત સંતની વાત કરું છું, હું પંડિત કે આચાર્યની વાત નથી કરતી, પણ જે જીવન મુક્ત સંત હોય એણે જે બાળકોને પકડ્યા હોય એ બાળકોના પ્રત્યે જે સંકલ્પ ફેંકે ને, એ સંકલ્પ કાર્યરત થાય ને તો તમને એવા વ્યક્તિની આગળ મૂકે કે જે એનો બોધ હોય ને એ જ બોધને અભિવ્યક્ત કરે. અને જો તમારી દ્રષ્ટિ એની સરખામણી ન કરે, એને નામ અને રૂપે ન જોવે, પણ એને ગુરુ તત્વ રૂપે જો જોવે ને તો એને એના ગુરુનું પ્રમાણ મળી જાય કે અહીંયા હું જ બેઠો છું, તું ગ્રહણ કર. એનું પ્રમાણ મળે છે, બરાબર. પ્રમાણ આપે છે ગુરુ, બરાબર. તો આપણે એમ કહીએ છીએ કે એ જે સદગુરુ છે એ પરારૂપે પ્રગટ થઈને આપણને આપી રહ્યો છે. ભેદ રૂપમાં છે, ભેદ તત્વમાં નથી, ભેદ અમૃતમાં નથી, બરાબર. એટલે એ ક્યારેય સંશય ન કરતા, એ ક્યારેય ન વિચારતા કે અનાથ છીએ. આપણે અનાથ છીએ જે આપણે સનાથ જ છીએ, બરાબર. એ ગુરુ બીજાના અંદરે પ્રવેશ કરીને આ જ સંકલ્પ છોડશે કે આ બાળકો ક્યારે અધૂરા ન રહેવા જોઈએ, એ જ્યાં જાય ત્યાં પૂરા થવા જોઈએ, બરાબર. ભલે એ કદાચ એનું સહી છૂટે તો બીજા જન્મે તું એને ઊભો રહેજે, કારણ કે તારે સંકલ્પ એનો ફળીભૂત કરવાનો છે, કારણ કે એનો સંકલ્પ જ ફળીભૂત થાય. એટલે કે છે ઈશ્વર અને સદગુરુમાં ભેદ છે. શું ભેદ છે? તો એક દ્રષ્ટિકોણે જોઈએ, તત્વ દ્રષ્ટિકોણે ભેદ નથી, પણ વિશેષે ભેદ છે. ઈશ્વરની શક્તિ નથી કે 84 લાખ યોનિઓમાંથી મુક્ત કરી શકે. ઈશ્વરની શક્તિ છે પ્રકૃતિનું ઐશ્વર્ય આપવું, પણ સદગુરુની શક્તિ છે 84 લાખ યોનિઓમાંથી એના બાળકોને મુક્ત કરવા, એની શક્તિ છે, બરાબર. તો એવા જેની અંદર 33 કોટી દેવતાઓ રમતા હોય, 68 તીર્થ જેના સંતોના ચરણોમાં રમતા હોય, અને એવો જે સંત હોય એ સંકલ્પ જ્યારે એના બાળકો માટે ફેંકી દે તો એ અધૂરા રે ખરા? અધૂરા ના રે. શંકા જ નહીં લાવવાની, બસ.
એમાં સાચામાં સાચી શ્રદ્ધા એ ગુરુ તત્વ ઉપર રાખજો. કાંઈ ન થાય, તમારા આત્માની તમને વિસ્મૃતિ થતી હોય, ગુરુની વિસ્મૃતિ નહીં કરો. કેમ? તો ગુરુ તત્વ રૂપે જ ઊભો છે આપણી અંદર, બરાબર. એ પ્રકાશ રૂપે ઊભો છે, એને તમે ક્યાં દૂર કરવાના છો, ક્યાં દૂર થવાનો છે, બરાબર. એટલે અંદર અને બહાર એનો જ સંકલ્પ રમી રહ્યો છે, ને એના સંકલ્પના આધારે જ આપણે આ સત્સંગ ગ્રહણ કરી રહ્યા છીએ, બરાબર. એક રાજાને સિટીમાં એમ કે ગયા અને પગ બળ્યા. એટલે રાજાએ એવું વિચાર્યું કે મારા પગ બળે છે તો આખા નગરીની અંદર તમે પેલું પાથરી દો. એણે એવું કહ્યું, બરાબર. તો એમ કીધું આટલું બધું પાથરવા જાઓ તો ખર્ચો વધારે આવી જાય એમ, તો આ બરાબર નથી એમ. તો હવે આપણે એવી કોઈ યુક્તિ લાવો કે ખર્ચો આવે નહીં અને ઓછા પૈસાની અંદર રાજાના પગ બળે નહીં એમ. એટલે એક એ યુક્તિ શોધી કાઢી કે રાજાના પગમાં મોજડી ઘાલી દો. એટલે એક પ્રશ્ન તો સોલ્વ થયો કે ભાઈ મોજડી ઘાલી દો એટલે એ ગમે ત્યાં ફરશે ને તો એના પગ દાટશે નહીં, બરાબર. પછી રાજાએ કહ્યું કે ભાઈ બધે લીલોતરી હોય ને એવું કરી દે, બધે ઉગાડી દો ઘાસ ને બધું એમ, કે જેથી એમ કે બધે લીલું હોય તો દરેક વ્યક્તિને ઠંડક લાગે, સારું લાગે, આંખ માટે સારું એમ. એટલે પહેલાં એ કીધું કે બધે લીલોતરી ક્યાં નાખવી એમ, ક્યાંક તો કંઈક તો હોય ને એમ. તો એક એ યુક્તિ બતાવી દીધી અને ચશ્મા પહેરાવી દીધો. સંતોએ આપણને આધાર બતાવી દે છે જેથી આપણે દાજીએ નહીં, અને ચશ્મા પહેરાવી દે છે કે તને બધે તત્વ જ દેખાય, બીજું કાંઈ દેખાય જ નહીં એમ. સંતોનો સંકલ્પ શું છે કે મારા બાળકોને એક આધાર બતાવી દો, બરાબર, સાધનનો ઉપયોગ બતાવી દો કે જેથી એને તાપ ન લાગે. અને બીજું એક છે કે એને ચશ્મા પહેરાવી દો કે બધે એને તત્વ જ દેખાય, બીજું કંઈ ન દેખાય. તો હવે તત્વ બધે દેખાય તો આપણો તો જે દ્વૈતપણું છે એ તો રહે નહીં. અદ્વૈત આવી જાય તો શાંતિ શાંતિ જ છે. બે કામ કરે સંતોને યુક્તિ આવડે એ જબરા છે. હે બાળકો જબરા છે, એ વાત સાચી છે.
જેવા બાપો એવા બેટા. બાપો એવા બેટા. એવું થાય તો સારું. સંઘથી કેટલો લાભ. કેમ કે સમાજની કોઈ વ્યક્તિ ગમે ત્યાં જાય તો કોઈ હાથ ન જોડે. તો જોજો. પણ સત્સંગી ગમે ત્યાં જાય ને રસ્તામાં મળે ને બે હાથ તો એમ કહી દે કે આપણે બે એક છીએ. હાથ તો જો આટલો ફેર સંઘથી